નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4માં પર્યાવરણ વિષયમાં પાઠ નંબર 17 દિવાલ ઓળંગી લીધી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। જોઈએ પ્રશ્ન 1। પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, રમતવીર બનવા માટે શું શું કરવું જોઈએ? તો કોઈ પણ તેમના રમતવીર બનવા માટે સખત મહેનત, નિયમિત પ્રેક્ટિસ, સારો આહાર, શિસ્ત, રમત પ્રત્યેનું સમર્પણ તેમજ યોગ્ય માર્ગદર્શક હોવા ખૂબ જ જરૂરી છે। નંબર 2, જૂથમાં રમત રમતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો જૂથમાં રમત રમતી વખતે જૂથમાં સભ્યો વચ્ચે સહકાર જળવાઈ રહે તે ખૂબ જ મહત્વનું છે। ટીમના દરેક સભ્ય મહત્વના છે। બધા સભ્યો વચ્ચે આદર ભાવ હોવો જોઈએ। બધા સભ્યો નિયમોનું યોગ્ય પાલન કરે તે જરૂરી છે। નંબર 3, રમત રમતી વખતે ટીમમાં સભ્યોએ એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ? તો રમત રમતી વખતે ટીમના દરેક સભ્યોએ એકબીજાને સહકાર આપવો જોઈએ। કોઈ સભ્યની ખામી જણાય તો તે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ। દરેક સભ્યની આવડતનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ। વ્યક્તિગત બાબતો કરતાં ટીમના હિતને ધ્યાનમાં રાખવું જોઈએ। નંબર 4, છોકરીઓએ બહાર જઈ રમવું જોઈએ કે નહીં? તમે આના વિશે શું વિચારો છો અને શા માટે તે લખો। હા, છોકરીઓએ પણ ચોક્કસ બહાર રમવા જવું જોઈએ। રમતગમત તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે। તે આત્મવિશ્વાસ વધારે છે અને પૂર્વગ્રહ તોડવામાં મદદ કરે છે। આથી છોકરીઓએ પણ બહાર રમવા જવું જોઈએ। નંબર 5, મેદાની રમતો રમવાથી ક્યાં ફાયદાઓ થાય છે? તો મેદાની રમત રમવાથી શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે, આપણું શરીર મજબૂત બને છે, માનસિક તણાવ દૂર થાય છે, સાથે રમવાથી શ્રેષ્ઠ સહકાર અને ખેલદિલી જેવા ગુણ વિકસે છે। નંબર 6, તમને કોઈએ રમતા રોક્યા છે, શા માટે? તો મને ઘણીવાર મારી તબિયત બરાબર ન હોય ત્યારે રમતા રોકવામાં આવે છે। મોટાભાગે મને રમતા રોકવામાં આવતું નથી, પણ મારા સ્વાસ્થ્ય અને કાળજીને લીધે ક્યારે રોકાવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો। નેક્સ્ટ તમે ધોરણ 6ની અંદર આવશો, જેમાં તમારા મિત્રો, સગા સંબંધીઓ માટે પણ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે આ બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે ₹2200। મોબાઈલ નંબર 7046222254। એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ છે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। નંબર 1, અફસાના માટે જાતિની લિંગની દિવાલ તેના ઘરમાં ખાલી જગ્યા બનાવી હતી તેની માતાએ। નંબર 2, આપણા દેશમાં રમતા શ્રેષ્ઠ વ્યક્તિને ખાલી જગ્યા પુરસ્કાર આપવામાં આવે છે, અર્જુન। નંબર 3, કોચ સાહેબ કહેતા ખાલી જગ્યા એ અમારી ટીમનું જીવન મંત્ર છે, એકતા। નંબર 4, ઝરીનનો ભાઈ ખાલી જગ્યા વર્ષનો છે, 5। નંબર 5, બચ્ચુ ખાનનું મૂળ નામ ખાલી જગ્યા હતું, મુસ્તફા ખાન। નંબર 6, આફરીનના ખાલી જગ્યા બધા પર ખૂબ ગુસ્સે થયા, દાદી। નંબર 7, આફરીનના પિતાના કોચ ખાલી જગ્યા હતા, બચ્ચુ ખાન। નંબર 8, સાનિયા નેહવાલ ખાલી જગ્યા રમતમાં ચેમ્પિયન છે, બેડમિન્ટન। નંબર 9, અફસાનાની ટીમના કોચ ખાલી જગ્યા છે, નૂર ખાન। નંબર 10, ખુશનૂરને રમત રમવા તેના ખાલી જગ્યા પ્રોત્સાહિત કરતા હતા, માતા પિતા। નંબર 11, અફસાના અને તેની ટીમ ખાલી જગ્યા મેદાનમાં પ્રેક્ટિસ કરતા હતા, બચ્ચુ ખાન। નંબર 12, બાસ્કેટબોલની ટીમમાં ખાલી જગ્યા ખેલાડીઓ હોય છે, 5। પ્રશ્ન 3, અહીં સફળ મહિલાઓના ચિત્રો આપેલા છે, શિક્ષકની મદદથી તેને ઓળખો અને તેના વિશે લખો। તો જોઈએ, પહેલું ચિત્ર અહીં આપેલું છે લતા મંગેશકર,
તો તેઓ ભારતના પ્રખ્યાત ગાયિકા હતા. તેમને ભારત રત્ન આપવામાં આવ્યો છે. તેમને ભારતની કોયલ તરીકે ઓળખવામાં આવે છે. તેને હજારો ફિલ્મી ગીતો ગાયા છે. ચાલો, બીજું ચિત્ર છે આનંદીબેન પટેલ. તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્ય કરે છે. તેઓ એક શિક્ષણ પણ રહી ચૂક્યા છે. ચાલો, ત્રીજું છે કોનેરુ હમ્પી. તેઓ ભારતના જાણીતા ચેસ ખેલાડી છે. તેમણે નાની ઉંમરે ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ જીત્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ચોથું ચિત્ર છે અવની લેખરા. તેઓ એક પ્રખ્યાત ભારતીય પેરાશૂટર છે. પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા છે. શારીરિક પડકાર હોવા છતાં તેમણે આ સિદ્ધિ મેળવેલ છે. ત્યાર પછીનું ચિત્ર છે દિવાળીબેન ભીલ. તેઓ ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા છે. તેમને લોકો કોકિલ કંઠી ગાયિકા તરીકે પણ ઓળખે છે. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવેલ છે. પ્રશ્ન 4. ટીમમાં કપ્તાન તરીકે નીચેનામાંથી કયા ગુણો હોવા જોઈએ? યોગ્ય ગુણ સામે ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરો. જોઈએ. સભ્યોને સાથે રાખી કામ કરે. ખરું. નિર્ણય લેતા પહેલા સભ્યો સાથે ચર્ચા કરે. ખરું. ટીમના બીજા સભ્યોને નીચા દેખાડે. ખોટું. સતત મહાવરો કરે. ખરું. ટીમના દરેક સભ્યને સમાન તક આપે. ખરું. સભ્યો વચ્ચે એકતા બની રહે તેવા પ્રયત્નો કરે. ખરું. સભ્યો સાથે ઝઘડા કરે. ખોટું. સભ્યોની ભૂલ થાય તો તેને જાહેરમાં અપમાનિત કરે. ખોટું. પ્રશ્ન 5. જોડકા જોડો. વિભાગ અ અને સામે વિભાગ બી. નંબર 1 પહેલવાની, તો જવાબ આવશે ગીતા ફોગટ. નંબર 2 ચેસ, તો આર વૈશાલી. નંબર 3 દોડ, પીટી ઉષા. નંબર 4 બાસ્કેટબોલ, અફસાના મંસૂરી. નંબર 5 તીરંદાજી, તો શીતલ દેવી. નંબર 6 ક્રિકેટ, તો હરમનપ્રીત કૌર. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.